હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજની વિડીયોની શરૂઆત કરીએ બજારની વાતોથી કે કોઈ પણ કંપનીઓની એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું બરાબર. આપણે કોઈ પણ સ્ટોકની ચર્ચા લેવા વેચવા માટે કે ટિપ્સ માટે કે એમ નથી કરતા. એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો અથવા તમારું રિસર્ચ કરીને કરશો. બજારની વાત કરીએ તો 25,500થી ઉપર ગણે સુધી જઈ અને કદાચ હવે લાઈફ ટાઈમ હાઈ સુધી પણ બજાર પહોંચી જાય એવી પોઝિટિવિટી ઊભી કર્યા પછી બજાર ફરીથી કરેક્શન મોડમાં આવી ગયું છે. અને ઘટનાની વાત કરીએ તો ઘટનાઓ તો ઘણી બધી છે. ટેરિફની પહેલેથી ખબર જ હતી કે 50% નાખી દીધું છે અને પ્રેસિડેન્ટ સાહેબ જે અમેરિકાના છે એમનું કંઈ નક્કી હોતું નથી. એમના ક્યારે મગજમાં કઈ વસ્તુઓ આવે ને શું મૂકે છે. ભલે એ તો બહુ વિચારીને એને બધું બરાબર ગણતરીપૂર્વકના સ્ટેપ મૂકે છે. બિઝનેસમેન છે એટલે એ ઘડીક 2 દિવસ ટેરિફ માટેની પણ વાતો કરે છે અને ફરી પાછા મિત્ર પણ બની જાય છે. આ બધું ચાલતું રહેતું હોય છે. પણ મેઇનલી છેલ્લે દિવસે જે સેલિંગ અને ખાસ કરીને ઓલ ઓવર સેલિંગ, નહીંતર અત્યાર સુધી એવું બનતું હતું ઘણી વખત કે મિડ કેપ અને સ્મોલ કેપ પ્રમાણમાં સ્ટ્રોંગ રહેતા હતા. ઇન્ડેક્સમાં થોડું ઘણું વીકનેસ જોવા મળતી જ્યારે ઘટતું ત્યારે. પણ હવે ઓલ ઓવર જેને કહેવાય કે બજાર સારા એવા પ્રમાણમાં છેલ્લે દિવસે ઘટીને આવ્યું છે. એટલે ફરીથી બધા લોકો પછી મંદીની વાતો ને એ બધું શરૂ થઈ જાય. અને ખાસ કરીને ફાર્મા ઉપર જે ટેરિફની જાહેરાત છે એનો સેન્ટિમેન્ટ ખરાબ કરે એવી અસર છે. કારણ કે એમણે જે ટેરિફ લગાડ્યું છે ફાર્મા ઉપર એ ફક્ત બ્રાન્ડેડ અને પેટન્ટેડ જે મેડિસિન છે એના ઉપર છે, જેનરિક ઉપર નથી. આપણું જે વધારે અહીંયાથી એક્સપોર્ટ છે યુએસમાં એ વધારે પડતું જેનરિક એક્સપોર્ટ છે અને એનું પ્રમાણ જે છે એ પ્રમાણમાં ઓલ ઓવર આપણા જે બિઝનેસમાં કહી શકાય થોડુંક સિગ્નિફિકન્ટ છે. એટલે ડર રહે કે કાલ સવારે કદાચ જેનરિક ઉપર પણ કોઈ નિર્ણય આવે તો અવળી અસર થાય. અને ટાઈમ બિંગ બની પણ શકે. ભલે ઘણા લોકો એવી વાત કરે છે કે ટેરિફથી કંઈ નહીં થાય ને આપણે આમ તકલીફ તો પડે, થોડો ઘણો ફેરફાર આવે, થોડા સમય પૂરતો ફેરફાર આવે, આવું બધું બને. ભલે એનાથી કંઈ એવું બધું મોટું ફેરફાર નથી થઈ જવાનો કે આપણી ઇકોનોમીનો ગ્રોથ તરત અટકી જવાનો છે કે બહુ મોટો ફેર પડે. પણ સમય ટાઈમ બિંગ થોડું ઘણું ફેરફાર પડે. બાકી આપણા બિઝનેસમેન ખૂબ હોશિયાર છે. આજે જઈને અમેરિકાની અને વિશ્વની સારી સારી કંપનીઓ ચલાવી શકે એવા CEO જો આપણા દેશમાંથી આવતા હોય તો આ વસ્તુને પણ હેન્ડલ કરી અને એના રસ્તાઓ ગોતી અને ફરીથી બિઝનેસ જમાવી શકે એવા ઉદ્યોગપતિઓ પણ આપણા દેશમાં છે. એટલે એ બાબતની કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. વીકેન્ડનો જે વિડીયોઝ આવે છે એમાં વધારે પડતો આપણે તમારા પ્રશ્ન જવાબ લઈએ છીએ અને કોઈ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક હોય તો એ લઈએ છીએ. અને ખાસ કરીને પ્રશ્નો જે તમે પૂછ્યા હોય એમાં પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક હોય એ જ પ્રમાણે ચાલીએ છીએ. અને મેં કહ્યું તે પ્રમાણે કે આપણા સબસ્ક્રાઈબર જે છે ખૂબ ગુણીજનો છે. પ્રમાણમાં જે સ્ટોક લઈ આવે છે એ ઘણી વખત ખૂબ સરસ અને સ્ટડી કરવાનું મન થાય એ રીતના છે. જેમ કે લાસ્ટ વિડીયોમાં એક લેટિસ કરીને કંપની ધ્યાનમાં આવી હતી અને એની આપણે વાત કરી હતી. અત્યારે આપણે હવે જે શરૂઆત કરીએ છીએ સ્ટોક ચર્ચાની એ પહેલાં વહેલી શાંતિ ગિયર્સની કંપનીથી શરૂઆત કરીએ છીએ. વિડીયોમાં બને ત્યાં સુધી હું સ્ટોકના નામ ક્લિયર કટ લેવાની ટ્રાય કરું છું જેથી કરીને તમને સ્ટોક ગોતવામાં તકલીફ ન પડે. પણ તેમ છતાં ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલા હોય છે. તો શાંતિ ગિયર્સની વાત કરીએ તો ઓટોમોટિવ કંપની છે. નામ પ્રમાણે જ ઓટો ગિયર્સ જે છે એ બનાવે છે. મેઇનલી ઓટોમોબાઈલ સેક્ટરને જ સપ્લાય કરે છે. વર્ષો જૂની કંપની. અને સૌથી અગત્યનું કે મુરુગપ્પા ગ્રુપની આપણી ફેવરિટ ગ્રુપ જે છે કે જેમાં આપણે કોરોમંડલ, EID, પેરી ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ આવા બધા સ્ટોક જે છે આપણે ચર્ચા કરેલી છે અથવા રડારમાં છે એ બધા જ ગ્રુપની આ એક કંપની છે. કંપનીનું બેકગ્રાઉન્ડ સારું છે, પ્રોડક્ટ સારી છે. અને અમે જોવા જઈએ ને તો અત્યારે ઓટોમોબાઈલ કંપની કરતાં ઓટોમોબાઈલ એન્સિલરી જે કંપની છે એ વધારે સારી ચાલે છે. એના પી વધારે હાઈ છે. દાખલા તરીકે મારુતિ જે છે એમાં રિટર્ન વધારે મળે એના કરતાં મારુતિને જે સપ્લાય કરે છે, જે પાર્ટ્સ આપતી કંપનીઓ છે એનું પી રેશિયો, એનો ગ્રોથ વધારે સારો જોવા મળી રહ્યો છે. આ એક એક્ઝામ્પલ આપું છું. કોઈ લેવા વેચવાની કે રીતની કોઈ ભલામણ નથી. તો શાંતિ ગિયર્સ જે છે એના આંકડાની વાત કરીએ તો રિટર્ન રેશિયો ખૂબ સારો પ્રમાણમાં ROC અને ROE 25% ROC 35% જેવું છે. અને પી રેશિયો જે છે એ પણ એવરેજ કહી શકાય. બહુ વધારે મોંઘો નથી અને એટલો બધો સસ્તો નથી, પણ ઓવરવેલ્યુડ નથી એટલું આપણે ચોક્કસપણે કહી શકાય છે. અને મુરુગપ્પા ગ્રુપની કંપની છે એટલે ફાઇનાન્શિયલ્સમાં પ્રમાણમાં સ્ટેબિલિટી હોય. જો કે બધા સ્ટોકમાં એવું નથી, કેટલાકમાં રિટર્ન રેશિયોમાં એમાં તકલીફ હોય છે.
પણ છતાંય ઓલ ઓવર કહી શકાય કે પ્રમાણમાં સારી કંપનીઓ હોય છે મુરુગ રૂપા ગ્રુપની. છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટની વાત કરીએ તો એ પણ સારું છે. પ્રોફિટ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ પણ જોવા મળી રહ્યો છે. બહુ તોડફોડ નથી પણ પ્રમાણમાં સારો કહી શકાય એ રીતનો છે. અને સ્ટેબિલિટી અને સારી કંપની છે એટલે ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ સારું છે અને દેવું પ્રમાણમાં ખૂબ ઓછું છે કે ડેપ્ટ ફ્રી કંપની પણ કહી શકાય છે. કેશ ફ્લો પણ કોઈ નેગેટિવ કે વધારે પડતું કંઈ એવું તકલીફવાળી નથી. એ તો જનરલી ઓટો એન્સિલરી કંપની છે એમને હાઈ ઇક્વિટીની જરૂર પડતી હોય છે, સારી એવી મૂડીની જરૂર પડતી હોય છે એટલે કેશ ફ્લો બાબતે થોડી તકલીફ રહેતી હોય છે. પ્રમોટરના હિસ્સાની વાત કરીએ તો ખૂબ સારો એવો સ્ટેક પ્રમોટરો ધરાવે છે કંપનીની અંદર. અને આ કંપનીમાં એક ખાસ ધ્યાન ખેંચે એવી વસ્તુ મને જોવા એ મળી કે એફઆઈઆઈનો હિસ્સો ઠીક છે, એફઆઈઆઈનો હિસ્સો વધારે છે અને ડીઆઈઆઈનો હિસ્સો ઠીક છે. ડીઆઈઆઈનો હિસ્સો જે છે એ પ્રમાણમાં નેગ્લિજિબલ અથવા બહુ ગણી ના શકાય એવો છે. એની સામે એફઆઈઆઈનું હોલ્ડિંગ સારું એવું છે. પબ્લિકનું હોલ્ડિંગ જે છે સ્થિર છે, કોઈ ખાસ શેર હોલ્ડિંગ પેટર્નમાં કંઈ ખાસ ફેરફાર એટલો બધો જોવા નથી મળતો. તો ઓલ ઓવર કહી શકાય કે એક સારી કંપની છે અને ટૂંકમાં ચોક્કસપણે આ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક અને સ્ટડી કરી શકાય એવો સ્ટોક છે. બીજો જે કંપનીની વાત કરવાની છે સંધાર ટેકનોલોજી. આ કંપનીનો નવો આઈપીઓ હમણાં નહીં પણ થોડા સમય પહેલાં આવેલો આઈપીઓ છે. નવા આઈપીઓમાં જ આવે કંપની અને આવીને પછી લિસ્ટિંગ વખતે થોડો સમય સુધી સ્થિર રહ્યા પછી રોકાણકારોને ખૂબ સારો વળતર આપ્યું હતું અને એક સમયે તો જેને કહેવાય કે ખૂબ એટલે ખૂબ જ ઉપર ગયો હતો સ્ટોક. કંપનીની બેકગ્રાઉન્ડની વાત કરીએ તો ઓટો એન્સિલરી સ્ટોક છે આ પણ ભલે એ જે છે થોડું ફોર્જિંગ અને કાસ્ટિંગ ને એ બધી વસ્તુઓમાં કામ કરી રહી છે કંપની. પિસ્ટન છે, બિલેટ્સ છે ને આ બધું બનાવતી હોય છે એટલે કે જે મેટલના જે બધા પાર્ટ્સ હોય એમાં કામ કરી રહી છે કંપની. હાઈ પ્રિસિઝન પાર્ટ્સ જે કહેવાય એ. અને કંપનીના ક્લાયન્ટ લિસ્ટમાં પણ ખૂબ સારા નામ જે છે જોવા મળી રહ્યા છે. આ કંપની જે છે એનો પણ રિટર્ન રેશિયો સારો છે, ઠીક કહી શકાય એવો, બહુ વધારે ખરાબ નહીં અને બહુ વધારે તોડફોડ પણ નહીં. એ રીતના 10-15% વચ્ચે એના રિટર્ન રેશિયો આપણને જોવા મળે છે. સામે પી રેશિયો પણ એ જ પ્રમાણે મોડરેટ છે, કારણ કે રિટર્ન રેશિયો હોય એટલે એ ઠીક હોય તો પી રેશિયો પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ કહેવાય ને કે મધ્યમ જ જોવા મળે. વધારે સારા રિટર્ન રેશિયો હોય તો એનો પી પણ હાઈ રહેતો હોય. આજે કંપની 40% આરઓસી જનરેટ કરતી હોય, 50% આરઓસી જનરેટ કરતી હોય તો પછી એનો પી 20% કે 30% લગભગ જોવા ન મળે. સિવાય કે અમુક સેગમેન્ટમાં હોય તો વાત અલગ છે, પણ લગભગ એવું નથી બનતું. બાકીની રિઝલ્ટની વાત કરીએ તો એમાં પણ ઓકે કહી શકાય, કોઈ ખાસ નબળી વસ્તુઓ ખાસ જોવા નથી મળતી. પ્રોફિટ માર્જિન પણ ઠીક કહી શકાય એવું છે અને ઇક્વિટી શેર હોલ્ડિંગ પેટર્ન પણ પ્રમાણમાં ઓકે છે કે કમસે કમ ઇન્ટરેસ્ટિંગ અને સ્ટડી કરી શકાય એવી કંપની લાગે છે. અને ત્રીજી કંપનીની વાત કરીએ નવકાર કોર્પોરેશન. નવકાર કોર્પથી જે લિસ્ટેડ છે એ કંપની બહુ જૂની કંપની છે અને શાહ અટક ધરાવતું ફેમિલી જે છે એ પહેલાં એના ઉપર વર્ચસ્વ ધરાવતું એની જ કંપની હતી. એક સમયે ખૂબ વધારો થયેલો, સ્ટોકમાં ખૂબ સારું રિટર્ન આપ્યું હતું ને એવો જ પછડાયો પણ છે. રોકાણકારોએ પૈસા પણ ગુમાવ્યા હતા અને ઘણી તકલીફો પણ હતી. પણ મેઇનલી કંપની પોર્ટને લગતા બિઝનેસ કરે છે, જેમાં પોર્ટને ફ્રેટ સર્વિસીસથી માંડી પાર્કિંગ આપવાથી માંડીને આ બધી જ વસ્તુઓ કરે છે. પોર્ટને લગતી જે એન્સિલરી સર્વિસીસ કહેવાય છે કે જે કન્ટેનર રાખવા માટેની જગ્યાઓ, કારણ કે કંપની પાસે લેન્ડ સારી એવી જગ્યાએ છે, એસેટ્સમાં એ ધરાવે છે, એટલે આ એક કંપનીનો પ્લસ પોઈન્ટ કહી શકાય. બાકી અત્યારે રિટર્ન રેશિયોમાં ને એમાં જોવા જેવું નથી, કારણ કે કંપની લોસ મેકિંગ કંપની છે અને છેલ્લા 2 ક્વાર્ટરમાં હજી લોસ બતાવે છે. તો એટલું બધું પણ રેવન્યુ પ્રમાણમાં સારી જનરેટ કરે છે. રેવન્યુ ગ્રોથ ઠીક કહી શકાય એવો છે. પ્રોફિટ માટે અત્યારે કોઈ વાત કરવાની નથી, નેગેટિવ રેશિયો બતાવે છે એટલા માટે. પણ આ કંપની છેલ્લા 2-3 મહિનાથી સતત અપટ્રેન્ડમાં જોવા મળી રહી છે, એટલે કદાચ કંઈક ન્યૂઝ બેઝ ઇવેન્ટ કંઈક બની શકે. અને હા, ખાસ કરીને JSW ઇન્ફ્રાવાળું જે ગ્રુપ છે, પોર્ટ બિઝનેસવાળું, એની જ એક સબસિડિયરી દ્વારા આ ટેક ઓવર કરાયેલી કંપની છે. એટલે હવે મેનેજમેન્ટ જે છે એ JSWનું આવે છે. એટલે જોઈએ કે JSWનું મેનેજમેન્ટ આવ્યા પછી કંપનીમાં શું ફેરફારો થાય છે. અત્યારે કોઈ પણ પ્રકારનો વ્યૂ બનાવી શકાય એવું નથી. કંપનીની જે હકીકત ને એના તથ્યો જે છે એ તમારી સામે રાખેલા છે. ઇક્વિટી શેર હોલ્ડિંગ પેટર્ન પણ પ્રમાણમાં ઠીક છે. કંપનીનું દેવું જે છે વધારે છે ઇક્વિટીના પ્રમાણમાં,
એ બટ ઓબ્વિયસ છે. અને પ્રમાણમાં રિઝર્વ જે છે એ પણ ખૂબ સારું એવું છે. એટલે પાછું દેવા કરતાં રિઝર્વ ઘણું સારું છે. એટલે આમ જોવા જઈએ તો એસેટ વેચીને કદાચ ઊભું કરેલ, કારણ કે બિઝનેસમાંથી અર્નિંગ જે છે એ એટલું હાઈફાઈ છેલ્લા કેટલા ક્વાર્ટરથી દેખાતું નથી. એટલે આ વસ્તુ બની શકી હોય, એટલે રિઝર્વ પ્રમાણમાં હાઈ છે. પણ જનરલી હાઈ રિઝર્વ હોય પણ વર્કિંગ જો કંપનીનું રેગ્યુલરલી રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ ક્વાર્ટર દર ક્વાર્ટર ન આવતો હોય અથવા જળવાઈ પણ ન રહેતો હોય તો એ કંપની રિટર્ન જે છે ને અમુક સમય પૂરતું આપી શકે. લાંબા ગાળાના રિટર્ન માટે કંપનીના જે બિઝનેસ છે એમાં રેવન્યુ અને પ્રોફિટ બરાબર જળવાય, સાથે સાથે થોડો ગ્રોથ આવતો રહે, તો જ એ કંપની કાયમ માટે પરફોર્મ સારું કરી શકે છે. કોઈ લેવા કે વેચવાની સલાહ નથી, તમે તમારો નિર્ણય લઈ શકો છો. હજી પણ એક કંપનીની વાત કરી લઈએ, કારણ કે વિડીયો વધારે લાંબો નથી કરવો. જરૂર પડે તો આપણે બીજો પાર્ટ પણ ક્વેશ્ચન આન્સર માટે કરીશું. પણ એમાં એ કંપની જે છે એ છે જયસ્વાલ નેકો. ખરેખર એનું પ્રોનાઉન્સિએશન જયાસ્વાલ નેકોથી થાય છે. JAYA થી તમને એ કંપની મળી જશે. આ પણ આમ જોવા જઈએ તો એક ફાઉન્ડ્રી બિઝનેસની કંપની છે. પિગ આયન અને કાસ્ટિંગ જે કહી શકાય કે લોખંડની અને મેટલની કાસ્ટિંગ બોડી જે બનાવતી હોય, એમાં ઓટોમોટિવ પાર્ટ્સ પણ આવી જાય, બીજા કેટલાક એન્જિનિયરિંગ પાર્ટ્સ પણ આવે છે, અને બીજા પણ કેટલાક ફિલ્ડમાં કંપની જે છે એ સપ્લાય કરે છે. અને આ પણ ખૂબ જૂની કંપની, 1974થી જૂની નેકો ગ્રુપની કંપની છે. અને આ કંપનીએ પણ ઘણા ચઢાવ ઉતાર જોયેલા છે. રિટર્ન રેશિયો જે છે એ બહુ એટલે બહુ નેગ્લિજિબલ કહી શકાય, બહુ પુઅર કહી શકાય એ રીતના છે. પણ આ ફેરફારો આ કંપનીમાં હંમેશા આવતા રહ્યા છે. તેમ છતાં પણ અત્યારે કંઈક આ કંપનીમાં પણ થોડો કરંટ જોવા મળી રહ્યો છે. શેર પ્રાઇસની અંદર પણ ઠીક કહી શકાય એ રીતેની કંપની છે. એટલે વધારે ડિટેલથી સ્ટડી કરી અને નિર્ણય લેવો. બાકી અત્યારે કોઈ ધ્યાનમાં આવે એમાંથી કોઈ ખાસ પોઝિટિવ પોઈન્ટ કે કોઈ ખાસ નેગેટિવ પોઈન્ટ એવું દેખાતું નથી. નેગેટિવ પોઈન્ટ થોડા ઘણા જોવા મળી રહ્યા છે જે જનરલ આપણે સ્ટડી કરતા હોય એમાં, પણ અત્યારે કોઈ પોઝિટિવ વ્યૂ દેખાતો નથી. પછી પ્રાઇસ મુવમેન્ટ જે છે એને પકડવાની રહે, કારણ કે ફંડામેન્ટલ્સ જે છે એમાં અત્યારે કંઈ ધ્યાનમાં નથી આવતું. તો મિત્રો, આટલી કંપનીઓની વાત કરી છે. બાકીના પણ તમારા પ્રશ્નો ચોક્કસ મોકલજો. અને એ વિડીયો જે આવેલો એમાંના હજી ઘણા પ્રશ્નો બાકી છે, તો એનો બીજો પાર્ટ જે છે એમાં આપણે સમાવવાની પૂરેપૂરી કોશિશ કરશું. લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ મિત્રો, ધન્યવાદ.